નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 16 પૂરું કર્યું હતું. હવે ચેપ્ટર નંબર 5. હવે મારે તમને ચેપ્ટર નંબર 5 સમજાવવાનું છે. તો ચેપ્ટર 16 મેં તમને પૂરું જ કરી દીધું હતું. હવે મારે તમને ચેપ્ટર નંબર 5 સમજાવવાનું છે. તો ચેપ્ટર નંબર 5 છે એનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. શરૂઆતમાં પ્રસ્તાવનામાં એવું લખેલું છે કે કોઈ પણ પૃથ્વી પર એવો પદાર્થ છે કે સંયોજન કે મિશ્રણ સ્વરૂપે હોય, કાય સંયોજન સ્વરૂપે હોય કે મિશ્રણ સ્વરૂપે હોય, કોઈ પણ સંયોજન કે મિશ્રણ તત્વથી બને. તો પૃથ્વી ઉપર રહેલા તમામ તત્વો છે એ સંયોજન કે મિશ્રણ સ્વરૂપે હોય. સંયોજન કે મિશ્રણ સ્વરૂપના રહેલા તત્વો સંયોજન કે મિશ્રણ સ્વરૂપે રહેલા પદાર્થો એની અંદર તત્વ આવેલા હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ H2O, તે સંયોજન છે. તો આની અંદર બે તત્વો છે, એક છે હાઇડ્રોજન અને બીજો છે ઓક્સિજન. દાખલા તરીકે મીઠાનું દ્રાવણ, તો મીઠાનું દ્રાવણ છે એ મિશ્રણ સ્વરૂપે છે. એની અંદર બે તત્વો છે, Na બીજો Cl, પાણી હોય એની અંદર એટલે H અને બીજો ઓક્સિજન. તો તમે જો કોઈ પણ પદાર્થ છે, ગમે એ પદાર્થ લઈ લ્યો, એ સંયોજન કે મિશ્રણ સ્વરૂપે હશે. સંયોજન અને મિશ્રણનો તફાવત ધોરણ 9 માં ચેપ્ટર નંબર 2 માં આવી ગયો સારી રીતે. તો કોઈ પણ વસ્તુનો તફાવત છે, સંયોજન અને મિશ્રણનો તફાવત છે, એ ધોરણ 9 ની અંદર આવી ગયો છે. સંયોજન એટલે ચોક્કસ પ્રકારનું સૂત્ર હોય H2O, જેમાં ફિક્સ તત્વ હોય, બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન ભેગા થાય તો જ H2O પાણી બને. પણ મીઠાનું જલીય દ્રાવણની વાત કરીએ તો એની અંદર પાણીનો એક ગ્લાસ હોય ને એમાં 1 ચમચી મીઠું નાખો તો બી મીઠાનું જલીય દ્રાવણ થાય. પાણીનો ગ્લાસ હોય ને એની અંદર 2 ચમચી મીઠું નાખો તો બી મીઠાનું જલીય દ્રાવણ થાય. ટૂંકમાં જલીય દ્રાવણની અંદર કોઈ ફિક્સ આંકડો નથી હોતો, એટલા માટે આપણે એને મિશ્રણ કીધું. તો સંયોજનોની અંદર ચોક્કસ આંકડાકીય માહિતી હોય, ચોક્કસ તત્વ હોય છે, એવા તત્વને અથવા તો એવા જે કોઈ પદાર્થો છે ને સંયોજન કહેવાય. જ્યારે મીઠાના જલીય દ્રાવણમાં આવું કંઈ હોતું નથી. તો સંયોજન અને મિશ્રણ છે એનો તફાવત તો ઓલરેડી 9માં આવી ગયો તો મેં થોડીક ડિટેલ તમને આપી. સંયોજન હોય કે મિશ્રણ હોય, આ બધી જ વસ્તુ તત્વની બનેલી છે. દાખલા તરીકે H2O સંયોજન છે તો બે તત્વ હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા છે. મીઠાનું જલીય દ્રાવણ છે મિશ્રણ છે, તેની અંદર 4 તત્વ સોડિયમ, ક્લોરીન, હાઇડ્રોજન અને ઓક્સિજન રહેલા છે. આમ વિશ્વની અંદર ટોટલ આખું વિશ્વ વૈજ્ઞાનિકોને એવું માનવું છે કે 118 તત્વોનું બનેલું છે, જેમાંથી 94 જેટલા તત્વ 94 તત્વ છે એ 94 તત્વ કુદરતી રીતે પ્રાપ્ત છે. તો ટોટલ 94 જેટલા તત્વ કુદરતી રીતે પ્રાપ્ત છે. 118 તત્વો આપણી પાસે અવેલેબલ છે. આ 118 તત્વોને આપણે ગોઠવવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ કઈ રીતે ગોઠવવું તો આ લોકો આપણે એક ઉદાહરણ આપે છે. એ ઉદાહરણ આપે છે કે ભાઈ જે કોઈ તત્વ છે એ તત્વની ગોઠવણ કઈ રીતે કરવાની. તો સામાન્ય રીતે તત્વની ગોઠવણ એવી રીતે કરવાની કે કરિયાણાની દુકાનની અંદર તમે જાઓ તો સાબુ એક જગ્યાએ રાખેલો હોય, હેન્ડ વોશ હોય તો એ બીજી જગ્યાએ રાખેલું હોય, ત્રીજી વસ્તુઓ પછી અન્ય ખાનામાં મૂકેલી હોય, કપડાં ધોવાનો સાબુ અલગ હોય, નાવા ધોવાનો સાબુ અલગ રાખી દીધો હોય. તો તમે જો કરિયાણાની દુકાને ઘણી બધી વસ્તુઓ હોય, પણ એ બધી વસ્તુઓની ગોઠવણ થયેલી છે. જ્યારે આપણે અહીંયા 118 તત્વ છે તો આપણે 118 તત્વની ગોઠવણ કરવી પડશે. દાખલા તરીકે 300 વિદ્યાર્થી ક્લાસની અંદર હોય, 10મા ધોરણની અંદર 300 વિદ્યાર્થી છે, તો આ 300 વિદ્યાર્થીને ગોઠવવા માટે આપણે 6 ક્લાસ કરીએ, A B C D. તો 300 માંથી કયા વિદ્યાર્થીને પહેલા ક્લાસમાં ગોઠવવો, કયા વિદ્યાર્થીઓને બીજા ક્લાસમાં ગોઠવવો, કયા વિદ્યાર્થીને ત્રીજા ક્લાસમાં ગોઠવો. તો એના માટે કેવી રીતની સિસ્ટમ હોય? તો એના માટે એ રીતની સિસ્ટમ હોય કે ભાઈ જેના સારા માર્ક્સ હોય એ બધા પહેલા ક્લાસમાં, થોડા ઓછા માર્ક્સ હોય એ બીજા ક્લાસમાં, હાવ ડલ હોય જેને માર્ક્સ જ ન આવ્યા એ બધા છેલ્લા ક્લાસમાં. પહેલા ક્લાસમાં બધા સારા માર્ક્સવાળા ભેગા થયા તો એમાં સૌથી વધુ માર્ક્સ કોના સારા છે તો એનો પહેલો રોલ નંબર. આપણે આવી રીતે આમ ક્લાસ ગોઠવતા હોય. એમ 118 તત્વ છે તો 118 તત્વને ગોઠવવા માટેના કંઈક રૂલ્સ હોવા જોઈએ, કંઈક નિયમો હોવા જોઈએ. દાખલા તરીકે કરિયાણાની દુકાનની વાત થઈ તો ભાઈ નાવાનો સાબુ અલગ, કપડાં ધોવાનો સાબુ અલગ, આ બધું અલગ અલગ રહી ગયું. એમ આપણે 118 તત્વ ગોઠવવા છે તો 118 તત્વને ગોઠવવા માટેના કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોવા જોઈએ. તો એના માટેના રૂલ્સ છે ગુણધર્મ.
સરખા ગુણધર્મ ધરાવતા તત્વો છે ને એને સરખી રીતે ગોઠવવાના. અને બીજી વસ્તુ છે પરમાણુ ભારનો ચડતો ક્રમ. તો પરમાણુ ભારનો ચડતો ક્રમ છે એ પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવવાનો. તો સામાન્ય રીતે તત્વોને ગોઠવવા માટે વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં બે નિયમો લીધા. એક નિયમ લીધો એ ગુણધર્મ પ્રમાણે ગોઠવવાનો નિયમ લીધો, અને બીજો નિયમ લીધો એ પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવવાનો નિયમ લીધો. તો ફરીથી બધું સમજી લ્યો. સંયોજન અને મિશ્રણ એના સ્વરૂપે આખી દુનિયામાં બધું રહેલું છે. બધા જ પદાર્થો કા સંયોજન હશે કા મિશ્રણથી બનેલા હોય. કોઈ પણ સંયોજન કે મિશ્રણ છે તત્વથી બનેલું હોય. એક ઉદાહરણ આપું, પાણી, એનું સૂત્ર H2O, જેને સંયોજન કહેવાય. એની અંદર બે તત્વ છે, એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન. બીજું છે મીઠાનું દ્રાવણ, એને મિશ્રણ કહેવાય. તેમાં ચાર તત્વ છે, સોડિયમ, ક્લોરીન, હાઇડ્રોજન ને ઓક્સિજન. આવી રીતના તમે જોવા જાઓ તો ટોટલ 118 તત્વો છે. આ 118 તત્વોમાંથી 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે, જ્યારે બાકીના તત્વ છે એ વૈજ્ઞાનિકો દ્વારા નિર્માણ પામેલા છે. ગુણધર્મ છે એ તત્વના ગુણધર્મો જોવાના, અને તત્વનો પરમાણ્વીય ભારનો ચડતો ક્રમ જોવાનો, અને એ પ્રમાણે તત્વની ગોઠવણ કરવાની. તો સૌપ્રથમ તત્વની ગોઠવણ કરવા માટે જુદા જુદા ચાર વૈજ્ઞાનિકો આવે છે. પહેલો વૈજ્ઞાનિક છે એનું નામ ડોબ્રેનર. બીજા નંબરનો જે વૈજ્ઞાનિક છે એનું નામ છે લ્યુલેન્ડ. અને ત્રીજા નંબરનો જે વૈજ્ઞાનિક છે એનું નામ છે મેન્ડેલિફ. તો સામાન્ય રીતે જુદા જુદા ત્રણ વૈજ્ઞાનિકો આવે છે, અને આ જુદા જુદા ત્રણ વૈજ્ઞાનિકો તત્વને ગોઠવવાનો પ્રયત્ન કરે છે. સૌપ્રથમ ડોબ્રેનર નામના વ્યક્તિ આવે છે, એ તત્વને ગોઠવવાનો પ્રયત્ન કરશે. ત્યાર પછી લ્યુલેન્ડ નામના વ્યક્તિ આવશે, એ તત્વને ગોઠવવાનો પ્રયત્ન કરશે. ત્યાર પછી મેન્ડેલિફ નામના વ્યક્તિ આવશે, એ તત્વને ગોઠવવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં બધા જ વૈજ્ઞાનિકો છે ત્રણ પ્રકારના વૈજ્ઞાનિકો એ તત્વની ગોઠવણ કરશે. મેન્ડેલિફ પછી એ કોઈ વૈજ્ઞાનિક નથી આવતો જે તત્વની ગોઠવણ કરતો હોય એવો. તો ટોટલી આ ત્રણ તત્વ ડોબ્રેનર, લ્યુલેન્ડ અને મેન્ડેલિફ એ તત્વને ગોઠવવાના પ્રયાસો કર્યા. સૌપ્રથમ પ્રયાસ ડોબ્રેનર નામના વ્યક્તિએ કર્યો. તો આપણે ડોબ્રેનર વિશે સમજવાનું છે. ડોબ્રેનર 1817. તો 1817 ની અંદર ડોબ્રેનર નામના વ્યક્તિ આવ્યા હતા, અને એને પહેલી વખત તત્વને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. આનો જર્મનનો વૈજ્ઞાનિક હતા. આનું પૂરું નામ વુલ્ફગેટ ડોબ્રેનર. અને સૌપ્રથમ પહેલી વખત તત્વ ગોઠવવાનો પ્રયત્ન કર્યો. એને પોતાના તત્વની ગોઠવણ માટેના બે રૂલ્સ ફરીથી જે અગાઉ કીધા હતા, ગુણધર્મો, અને બીજો હતો પરમાણુ ભારનો ચડતો ક્રમ. તો 1817 ની અંદર જર્મન વૈજ્ઞાનિક વુલ્ફગેટ ડોબ્રેનર આવે છે, અને સૌપ્રથમ પહેલી વખત તત્વો છે એ તત્વોના ગુણધર્મ અને પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવણની શક્યતાઓ બનાવી. લગભગ એના સમયમાં 31 તત્વો જાણીતા હતા. આ 31 તત્વોને ગોઠવવા કેમ એના માટેનો રૂલ્સ અને નિયમો બનાવ્યા. તો ડોબ્રેનર નામના વ્યક્તિએ એના માટેના રૂલ્સ માટે ત્રિપુટીનો નિયમ આપ્યો. આ ત્રિપુટીના નિયમ ઉપરથી તત્વને ગોઠવી શકાય. હવે કઈ રીતે ત્રિપુટીના નિયમ ઉપરથી તત્વને ગોઠવી શકાય? જો ત્રિપુટીનો અર્થ એવો થાય ત્રણ તત્વ. ત્રિપુટીનો અર્થ એવો થાય કે ત્રણ તત્વ. તો ત્રિપુટીનો અર્થ આપણે એવો થાય કે ત્રણ તત્વ છે, તો ત્રણ તત્વને એને કઈ રીતે ગોઠવા? તો એના માટે પહેલો એવું ધ્યાન દેવું કે ગુણધર્મ સરખા હોવા જોઈએ. બીજું એવું ધ્યાન દેવું કે પરમાણુ ભારનો ચડતો ક્રમ હોવો જોઈએ. તો આવી રીતે ત્રણ તત્વવાળી ત્રણ ત્રિપુટી બનાવી. ત્રણ ત્રિપુટી બનાવી લીધી. એ ત્રણેય ત્રિપુટીમાં એ લખું છું. પહેલી ત્રિપુટી બનાવી લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. બીજી બનાવી કેલ્શિયમ, બેરિલિયમ અને ફ્રાન્સિયમ. અને ત્રીજી બનાવી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તેને આ ત્રણ ત્રિપુટી બનાવી. પહેલી, બીજી અને ત્રીજી જે બોર્ડ ઉપર મેં તમને આપી દીધી છે. પહેલી ત્રિપુટીમાં લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ હતું. બીજી ત્રિપુટીની અંદર કેલ્શિયમ, બેરિલિયમ અને ફ્રાન્સિયમ હતું. ત્રીજી ત્રિપુટીની અંદર ક્લોરીન, બ્રોમિન અને આયોડિન હતું. તો ફરીથી એક વખત જોઈ લો બોર્ડ ઉપર લખેલું છે એ પ્રમાણે.
સૌથી પહેલા 3 વૈજ્ઞાનિક હતા. સૌથી પહેલા કયો આવ્યો? ડોબ્રેનર. પછી બીજો કયો આવ્યો તો કે ન્યુલેન્ડ, અને ત્રીજો કયો આવ્યો તો કે મેન્ડેલિફ. ડોબ્રેનર છે એ ડોબ્રેનરે સૌ પ્રથમ શું કર્યું તો ડોબ્રેનરે ઈસવીસન 1817માં ઈસવીસન 1817માં ડોબ્રેનરે પોતાનો એક નિયમ આપ્યો જેને ત્રિપુટીનો નિયમ કહેવાય. ડોબ્રેનર ક્યાંના હતા તો ડોબ્રેનર છે એ જર્મનીના હતા. એનું પૂરું નામ શું થશે તો એનું પૂરું નામ થશે વુલ્ફગેંગ ડોબ્રેનર. આ વુલ્ફગેંગ ડોબ્રેનર છે એ વુલ્ફગેંગ ડોબ્રેનર એનું પૂરું નામ હતું. 1817ની અંદર જર્મનીના વૈજ્ઞાનિક હતા. એમને ગુણધર્મ અને પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે તત્વની ગોઠવણ કરી. એના સમયની અંદર ટોટલ 31 તત્વો જાણીતા હતા. આ 31 તત્વની ત્રિપુટી બનાવવાનો એમને પ્રયત્ન કર્યો, પણ એને જોયું તો ત્રિપુટી બનાવી પણ એની કીધે 3 જ ત્રિપુટી બનાવી, અને ત્રિપુટીની અંદર એ પાછા 3 જ તત્વ, એટલે 31માંથી માંડ બિચારા કીધે 9 તત્વ શોધાણા, અથવા 9 તત્વ ગોઠવા. 9 તત્વો માંડ ગોઠવા, બીજા કંઈ ગોઠવી હેગા નહીં. હવે ત્રિપુટીની મેં તમને નીચે ઉદાહરણ આપ્યું કે લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ એ પહેલી ત્રિપુટી, પછી કેલ્શિયમ, બેરિલિયમ અને ટ્રોન્સિયમ એ બીજી ત્રિપુટી, પછી ક્લોરીન, બ્રોમિન ને આયોડિન એ ત્રીજી ત્રિપુટી. આમ ત્રિપુટીમાં 3 જ તત્વો હમાય ને 3 જ ત્રિપુટી છે એ ભાઈ ડોબ્રેનરે બનાવી. હવે આ ત્રિપુટી આપને પૂછાય તો એનો નિયમ લખવો કઈ રીતે? તમને એમ પૂછે કે ત્રિપુટીનો નિયમ સમજાવો, તો તમે લખશો કઈ રીતે ત્રિપુટીનો નિયમ? તો જો હું શીખડાવું ત્રિપુટીનો નિયમ કઈ રીતે પેલા છે એ સમજી લો. લિથિયમ, આ લિથિયમનું વજન છે ને 6 છે. એના પછી આવે સોડિયમ, એનું વજન સપોઝ ખબર નથી, અને પોટેશિયમ, અને એનું વજન છે 39. તમે પહેલું તત્વ લિથિયમ અને છેલ્લું તત્વ પોટેશિયમ એનો સરવાળો કરીને એની સરાસરી કાઢો તો 23 જવાબ આવે. તમે પહેલું તત્વ લિથિયમ અને પોટેશિયમ એની સરાસરી કરી અને જે તમે જવાબ કાઢશો એ 23 આવશે. સરાસરી કરવી એટલે બેનો સરવાળો કરો અને એને 2 વડે ડિવાઈડ કરો. બેનો સરવાળો 46 થશે, 2 વડે ડિવાઈડ કરશો એટલે 23 તમને જવાબ મળશે. તો વાસ્તવની અંદર 23 જે જવાબ તમને મળ્યો એ 23 સોડિયમનું વજન છે. આવું પાછું એક લિથિયમ, સોડિયમ, પોટેશિયમમાં નહીં, કેલ્શિયમ, બેરિલિયમ અને ટ્રોન્સિયમમાં પણ થાય છે, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનમાં પણ થાય છે. તો ત્રિપુટીનો નિયમ શું? તો કે પ્રથમ તત્વનું વજન અને છેલ્લા તત્વના વજનનો સરાસરી તમે કાઢો છો તે મધ્યમાં રહેલા તત્વનું વજન બને છે. પ્રથમ તત્વનો વજન અને છેલ્લા તત્વનો વજન છે એ બેની તમે સરાસરી કાઢો છો તો મધ્યમાં રહેલા તત્વનો વજન બને છે, જેને ડોબ્રેનરની ત્રિપુટી કહે છે. તો તમને હવે પૂછાય કે ડોબ્રેનરની ત્રિપુટી લખો. તમારે શું લખવાનું કે ડોબ્રેનરની ત્રિપુટીમાં 3 તત્વ હોય છે. પ્રથમ તત્વનું વજન અને લાસ્ટ છેલ્લા તત્વનું જે કંઈ વજન છે એ વજનની સરાસરી કાઢતા મધ્યમાં રહેલા તત્વની મધ્યમાં રહેલું જે તત્વ છે એનું વજન મળે છે. તો સિમ્પલ બાબત છે, બહુ સરળ બાબત છે ત્રિપુટીના નિયમની. તો ત્રિપુટીનો નિયમ એક વખત આમ બોર્ડમાં રાખ્યું છે, જોઈ લો. 2 મિનિટ એમને રાખું છું, ચેક કરી લો. તમે જોઈ લો, તમે એક વખત ચેક કરી લો. કઈ રીતની વાત છે? લિથિયમનું વજન 6, રેડી. પોટેશિયમનું વજન એટલે વજનને પરમાણુ ભાર કહેવાય 39 બેનો સરવાળો કર્યો જો મેં સાઈડમાં 39 + 49/2 39 + 6 કરો એટલે 46 થશે. એમને તમે 2 વડે ડિવાઈડ કરશો એટલે 23 જવાબ આવશે. 23 જવાબ છે એ હકીકતમાં સોડિયમનું વજન છે. તો જુઓ કઈ રીતની આખી સિસ્ટમેટિક વાત છે. તો હું બોલું કે ડોબ્રેનરની ત્રિપુટીમાં 3 તત્વ હોય છે. પ્રથમ તત્વ અને છેલ્લા તત્વ છે એ બંને તત્વના પરમાણુ ભારની સરાસરી લેતા મધ્યમાં રહેલો તત્વ છે એ મધ્યમાં રહેલા તત્વનું પરમાણુ ભાર મળે છે, જેને ડોબ્રેનરની ત્રિપુટી કહે છે. ઉદાહરણ તરીકે લિથિયમનો પરમાણુ ભાર એપ્રોક્સિમેટલી 6 છે, બરાબર. તો 6 ને 39 ને 4 45 થશે ને. તો લિથિયમનો 6.99 છે, 6.99.
તો આનું વજન 6.99 છે એ બેનો સરવાળો એપ્રોક્સિમેટલી છે 6.99 એટલે 7. તો લિથિયમનું વજન 6.99 છે, પોટેશિયમનું વજન 39 છે. બંનેની સરાસરી લેતા એપ્રોક્સિમેટલી 23 જેવો જવાબ આવે છે, જે વાસ્તવમાં સોડિયમનું વજન 23 બને છે. તો આજે કઈ વાત કરી? ડોબ્રેનરની વાત કરી. ડોબ્રેનરને મેં સમજાવ્યો છે. તો ડોબ્રેનર્સની મર્યાદા, ડોબ્રેનરની મર્યાદા પૂછે તો તેમાં પહેલો પોઈન્ટ એવો લખવાનો કે ઈ સમયમાં માત્ર ને માત્ર 3 ત્રિપુટી શોધી શક્યા. 3 ત્રિપુટી શોધી શક્યા, વધારે ત્રિપુટી નહીં. વાસ્તવમાં એના સમયમાં 31 તત્વો હતા, પણ 31 તત્વોમાંથી 3 ત્રિપુટી શોધી શક્યા, વધારે તો શોધી જ ન શક્યા. તો 3 જ ત્રિપુટી શોધી શક્યા છે, બીજી વધારાની કોઈ ત્રિપુટી શોધી શક્યા નથી. વિચાર કરો, 31 માંથી માત્ર 3 જ ત્રિપુટી બનાવી શક્યા, વધારે ન બનાવી શક્યા. બીજી એક વસ્તુ, બીજો નિયમ શું છે? તો બીજો નિયમ જે આવ્યો, પરમાણુય દળ છે, એ પરમાણુય દળ પ્રમાણે જે મધ્યમાં રહેલા તત્વોનો વજન આવે છે, એવું બધા તત્વો માટે કે બધી ત્રિપુટી માટે, બધા તત્વો માટે આવું થઈ શકે ને? તો બધા તત્વો માટે આવું થઈ શકે નહીં. તો ડોબ્રેનરની મર્યાદા પૂછે તો ડોબ્રેનરની મર્યાદામાં તમારે એવું લખવાનું થાય કે ડોબ્રેનર પોતાના સમયમાં જાણીતા તત્વોમાંથી માત્ર 3 જ તત્વોની ત્રિપુટી એટલે કે 3 જ ત્રિપુટી બનાવી શક્યા. બીજી મર્યાદા એવી થાય કે બધા તત્વો માટે આવા પ્રકારની ત્રિપુટી બનાવી શકાય નહીં. તો બધા તત્વો માટે આવા પ્રકારની ત્રિપુટી બનાવી શકશો નહીં, અને ડોબ્રેનરે પોતાના સમયમાં માત્ર 3 જ તત્વની ત્રિપુટી બનાવી શક્યા. હવે આખો ડોબ્રેનર ફરીથી બોલી જાઉં એટલે તમને ખબર પડે. ઈસવીસન 1870 માં જર્મન વૈજ્ઞાનિક વોલ્કેમ ડોબ્રેનરે સૌપ્રથમ તત્વની ગોઠવણ કરી. તેને તત્વના ગુણધર્મો અને પરમાણુ ભાગને ચડતા ક્રમ પ્રમાણે તત્વને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તેના સમયમાં 31 તત્વો જાણીતા હતા, એમાં 31 તત્વને એને ગોઠવવા માટે ત્રિપુટી બનાવી. તો 31 તત્વોમાંથી માત્ર 3 જ ત્રિપુટી બનાવી શક્યા. એક ત્રિપુટીની અંદર 3 તત્વ હોય તો 3 ત્રિપુટીમાં 9 તત્વ, તો એ માત્ર 9 જ તત્વ ગોઠવી શક્યા અને 3 જ ત્રિપુટી બનાવી શક્યા. આ 3 ત્રિપુટી કઈ છે? તો 3 ત્રિપુટી છે, એમાં પહેલી ત્રિપુટી લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. બીજી ત્રિપુટી છે કેલ્શિયમ, બેરિલિયમ અને ટ્રાન્સિયમ. ત્રીજી ત્રિપુટી છે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો તમે જોઈ શકો છો 3 ત્રિપુટીના હું નામ બોલી ગયો. એમાં હું પહેલી ત્રિપુટી સમજાવ્યું કે લિથિયમનું વજન 6.99 છે, પોટેશિયમનું વજન 39 છે. તો સોડિયમનું વજન કેટલો થાય? તો કે પ્રથમ તત્વનો વજન અને લાસ્ટમાં છેલ્લા તત્વના વજનની સરાસરી કરો અને એ સરાસરી દરમિયાન તમને જે જવાબ મળે એ મધ્યમાં રહેલા તત્વના વજન બરાબર હોય, જેને ડોબ્રેનરની ત્રિપુટી કહે છે. ઉદાહરણ તરીકે લિથિયમ 6.99, પોટેશિયમ 39, એમની સરાસરી કાઢી તો 23 જવાબ આવ્યો. એ 23 સોડિયમનો પરમાણુ ભાર છે અને ચડતો ક્રમિક છે, ઓછું, એના કરતા વધુ, એના કરતા વધુ. તો ચડતા ક્રમ પ્રમાણે ગોઠવી દીધું અને આ બધી વસ્તુ કરી દીધી. તો 2 મિનિટ બોર્ડ ઉપર રાખું છું, પછી આને સાફ કરી અને મારે ન્યુલેન્ડ સમજાવવાનું છે. તો ન્યુલેન્ડ સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો તમે જોઈ શકો છો આખા બોર્ડની અંદર ડોબ્રેનર આપણા માટે આઈએમપી છે. ઘણા બધા સવાલો ડોબ્રેનરમાંથી પૂછાશે, એટલે એ બધા જ સવાલો પાકા કરવાના છે. ખાસ તો પેલી ઈસવીસન પૂછાય, બીજું કયા દેશના વૈજ્ઞાનિક છે તેવું પૂછાય, ત્રીજી વસ્તુ તેમનો નિયમ પૂછાય, ચોથી વસ્તુ એમનો નિયમ પૂછાઈ જાય પછીની ચોથી વસ્તુ છે એ કઈ 3 ત્રિપુટી બનાવી, 3 ત્રિપુટીના નામ પૂછાય. પછી પાંચમી વસ્તુ છે બરાબર છે, તો એ પાંચમી વસ્તુ એમનું ઉદાહરણ પૂછાય. તો લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ વાળું ઉદાહરણ તમારે આપી દેવાનું. એ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વાળું ઉદાહરણ આપી દો એટલે કમ્પ્લીટલી પૂરું થઈ જાય. આ બસ. તો ડોબ્રેનરની ત્રિપુટીમાં બીજું કાંઈ ન હોય. ઘણી વખત ખરા ખોટામાં બી પૂછે. એ સિવાય બીજે ક્યાં પૂછે? તો બીજે ડોબ્રેનરની ત્રિપુટી છે, તે ડોબ્રેનરની ત્રિપુટી છે એમાં 3 તત્વ આપ્યા હોય એનો પરમાણુ ભાર આપી દીધો હોય અને એમ કે ગોઠવો ડોબ્રેનરની ત્રિપુટી પ્રમાણે.
અથવા બધાયનું વજન આપી દીધું હોય એમ કે સાબિત કરો, તો આપણે આવી રીતે આમ પહેલા અને છેલ્લાનો સરવાળો કરીને એની સરાસરી કાઢી દેવાની. સરાસરી એટલે કાંઈ નહીં, બેનો સરવાળો કરીને 2 વડે ડિવાઈડ કરો એટલે સરાસરી જે મળે એ મધ્યમાં રહેલા તત્વનું વજન થાય છે કે નહીં ચેક કરી લેવાનું. એ ચેક કરી લ્યો તો થતું હોય તો ઓકે છે, નહીતર પછી ના પાડતો એમ કે ડોબરેનાની ત્રિપુટી નથી. હવે પછી આપણે આગળ જોઈએ. હવે આપણે જે સમજવાનું છે એ ન્યુલેન્ડ સમજવાનું છે. ચલો ન્યુલેન્ડ છે એને સમજવા માટે આપણે પહેલા બોર્ડર ટાઈપનું સાફ કરી નાખીએ. એટલે વ્યવસ્થિત આખું બોર્ડ સાફ કરી. હવે આપણે આની અંદર જવાનું છે એ ન્યુલેન્ડ સમજવાનું છે. ન્યુલેન્ડ છે એ ડોબરેનરની મર્યાદાને દૂર કરવા માટે ન્યુલેન્ડે પ્રેરણા લીધી. તો ન્યુલેન્ડ નામના વ્યક્તિ ડોબરેનરની મર્યાદા દૂર કરવા માંગતા હતા. એટલે ન્યુલેન્ડ નામના વ્યક્તિએ લગભગ ઈસવીસન 1886 માં પોતાનો એક નિયમ રજૂ કર્યો જેને અષ્ટકનો નિયમ કહેવાય. આ અષ્ટકના નિયમને એને સંગીતના સૂર પ્રમાણે ગોઠવો. આ અષ્ટકનો નિયમ તેને હાઇડ્રોજનથી થોરિયમ સુધી લાગુ પડાયો. થોરિયમ એટલે કે 1 થી 56 તત્વો માટે તેમને અષ્ટકના નિયમની રજૂઆત કરી. અષ્ટકનો નિયમ એટલે શું? તો અષ્ટકનો નિયમ એટલે બીજું કાંઈ નહીં, દરેક 8મા તત્વે ગુણધર્મનું રિપીટેશન થાય. દરેક 8મા તત્વે ગુણધર્મનું રિપીટેશન થાય. એટલે ડોબરેનરે સંગીતના સૂરને લીધા ધ્યાનમાં. સંગીતના સૂર એટલે સા, રે, ગ, મ, પ, ધ, ની. પાછું સા, રે. કોઈ પણ સંગીતની રચના કરવી હોય તો આ એના મૂળભૂત 7 સૂર છે. બરાબર છે? તો આ સૂર પ્રમાણે એને તત્વ ગોઠવા. દાખલા તરીકે પહેલું તત્વ આપણે બધાને ખબર છે હાઇડ્રોજન, બીજું તત્વ હિલિયમ. પણ એ આના સમયમાં શોધાણું નહોતું કારણ કે 56 તત્વ જ છે, ટોટલ 118. તો નિષ્ક્રિય તત્વ એ કોઈ નહોતા શોધાણા, એ તો પાછળથી શોધાણા. એટલે આ હિલિયમ હું લઈ શકું. એના પછી લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન ને કારણ કે નિષ્ક્રિય છે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. એના પછી ક્લોરીન, આર્ગોન નહીં લઈ શકાય, પોટેશિયમ, કેલ્શિયમ. આવી રીતે આપણે લઈ જવાનું. અહીં લોખંડ આવે છે. એના પછી કોબાલ્ટ અને નિકલ. પછી આવી રીતે આનું હાઇલાઇટ છે 56 તત્વ એને ગોઠવવાનું. આવું ટેક્સ્ટ બુકની અંદર આખું એક પોસ્ટર દોરેલું છે. તમારે આવું આખું એક ટેક્સ્ટ બુકની અંદર પોસ્ટર દોરેલું છે. અને અહીંયા મેં તમને એ પોસ્ટર રજૂ કરી દીધું છે. તમે જોઈ શકો છો આ પોસ્ટર. તો બોર્ડ ઉપર એનું પોસ્ટર, તો બોર્ડ ઉપર એનું પોસ્ટર મેં તમને રજૂ કરી દીધું છે. આવું પોસ્ટર ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. ન્યુલેન્ડે સૌપ્રથમ પહેલી વખત આવું પોસ્ટર આપ્યું. હવે ન્યુલેન્ડે સૌપ્રથમ પહેલી વખત આવું પોસ્ટર આપ્યું તો પોસ્ટર પ્રમાણે જો હાઇડ્રોજનને તમે પહેલું તત્વ ગણો તો 2, 3, 4, 5, 6, 7 અને 8. 8મા નંબરનો તત્વ ફ્લોરિન. ફરીથી પોતાના ગુણધર્મ રિપીટ કરશે કે હાઇડ્રોજન જેવો ગુણધર્મ ફ્લોરિનનો છે. તમે આને પહેલું તત્વ ગણો તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. તો 8મા તત્વએ ગુણધર્મ રિપીટ થયો પહેલા જેવો. તો લિથિયમ જેવો ગુણધર્મ સોડિયમનો છે. સપોઝ આને પહેલો નંબર આપો તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. તો બેરિયમ જેવો ગુણધર્મ મેગ્નેશિયમનો છે. તો આમ ન્યુલેન્ડે પોતાના અષ્ટકનો નિયમ આપ્યો. એને એવું કીધું કે દર 8 તત્વોએ ગુણધર્મનું રિપીટેશન થાય છે.
ઓલાએ 3 તત્વ ગોઠવા, આયા 8 તત્વ ગોઠવણ કરી અને એને કહી દીધું કે ગુણધર્મનું રિપીટેશન થાય છે, પુનરાવર્તન થાય છે. પરંતુ આની અમુક મર્યાદા હતી. કેવી મર્યાદા હતી? તો પહેલી મર્યાદા એને એવું માની લીધું કે 56 તત્વ છે. મર્યાદા એને એવું માની લીધું કે 56 તત્વો જ છે અને ભવિષ્યની અંદર નવા તત્વ નહીં શોધાય એવું એને સ્વીકારી લીધું. તો પહેલી મર્યાદા એને એવી માની લીધી કે માત્ર 56 તત્વો જ છે અને ભવિષ્યમાં કોઈ નવા તત્વ નહીં શોધાય એવું એને સ્વીકારી લીધું. પછી બીજી મર્યાદા હલકા તત્વ માટે જ લાગુ પાડી શકાય, ભારે તત્વ માટે લાગુ ન પાડી શકાય. 1 થી 20 કેલ્શિયમ સુધી જ આ નિયમ સાચો. કેલ્શિયમ પછીથી આ નિયમ છે એ બંધ બેસી શકતો નથી. તો હલકા તત્વ માટે જ લાગુ પાડી શકાય, ભારે તત્વ માટે નથી લાગુ પાડી શકાતો. એના પછી ત્રીજી વસ્તુ, તેને પોતાના ગોઠવણમાં એક કરતા વધારે તત્વ મૂક્યા. દાખલા તરીકે પહેલી વસ્તુ જો પેલો છે હાઇડ્રોજન જેવો ફ્લોરિન ગુણ ધરાવે, ફ્લોરિન જેવો ક્લોરિન ગુણ ધરાવે. પછી એને એક કે બે તત્વ મૂકી દીધા, કોબાલ્ટ અને નિકલ. આ કોબાલ્ટ અને નિકલ ચલો એક કે બે તત્વ મૂક્યા એનો કઈ પ્રશ્ન નથી, પણ કોબાલ્ટ અને નિકલ છે ને હકીકતમાં ત્રણ જેવા ગુણ ધરાવતા, એક દૂર રહેલા Fe જેવા એટલે કે સામાન્ય રીતે લોખંડ જેવા ગુણ ધરાવે છે. તો એની ત્રણ મર્યાદા હતી. પહેલી મર્યાદા એવી હતી કે માત્ર 56 તત્વો જ હાજર છે, ભવિષ્યમાં નવા નહીં શોધાય, એ પૂરી થઈ ગઈ. બીજી મર્યાદા કે હલકા તત્વો માટે જ લાગુ પાડી શકાય. આમ જોવા તો ત્રીજી મર્યાદા 1 થી 20 તત્વો માટે જ લાગુ પાડી શકાય. એના પછી તો કે એક કરતા વધુ તત્વો છે એ એક કરતા વધુ તત્વોને પોતાની ગોઠવણમાં મૂક્યા. એટલું જ નહીં પણ જે ગુણધર્મમાં સામ્યતા નહોતા ધરાવતા એવા તત્વોને પોતાની ગોઠવણમાં મૂકી દીધા. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન જેવો ફ્લોરિન ગુણ ધરાવે, ફ્લોરિન જેવો ક્લોરિન ગુણ ધરાવે, પણ ફ્લોરિન જેવો ગુણ કોબાલ્ટ અને નિકલ ન ધરાવતું. કોબાલ્ટ અને નિકલ તો તેનાથી ખૂબ જ દૂર રહેલા લોખંડ જેવો ગુણ ધરાવે છે. કોબાલ્ટ અને નિકલ તેનાથી ખૂબ જ દૂર રહેલા લોખંડ જેવો ગુણ ધરાવે છે. તો વિચારી લેજો. આ એક મર્યાદા હતી. ટેક્સ્ટ બુક વાંચવી જ પડે, લીટીએ લીટી તો જ આવડે. એટલે ટેક્સ્ટ બુક લીટીએ લીટી વાંચવી પડશે. પહેલું પેજ, બીજું પેજ, ત્રીજું પેજ ને ચોથું પેજ મેં 4 પેજ સમજાવ્યા છે. આ 4 પેજ ને વાંચવાના છે. પ્લસ બ્લુ કલરના સવાલ છે ટેક્સ્ટ બુકમાં. એ બ્લુ કલરના સવાલના જવાબ પણ તમારે તમારા પાકા ચોપડામાં લખવાના છે. તો મેં તમને અત્યારે 2 વૈજ્ઞાનિક સમજાવ્યા, એક ન્યુલેન સમજાવ્યો અને એની પહેલાનો ડોબ્રેનર સમજાવ્યો. હું ન્યુલેનનું ફરીથી રિપીટ કરું છું, તમે બોર્ડ ઉપર ખાલી જુઓ. ફરીથી આખો ન્યુલેન રિપીટ કરી દઈએ આપણે તમને. બરાબર, ન્યુલેન આખો રિપીટ કરી દઉં છું. એક વખત તમે બોર્ડ ઉપર જોઈ લો. બરાબર છે? તો જોવો જી. સૌપ્રથમ ન્યુલેન ઈસવીસન 1886 માં આવ્યા ભાઈ. લગભગ ક્યાંના વૈજ્ઞાનિક છે એ ટેક્સ્ટ બુકમાં લખેલું છે, મને એટલું બધું યાદ નથી. 1886 ની અંદર ન્યુલેને અષ્ટકનો નિયમ રજૂ કર્યો. તેને સંગીતના સુર પ્રમાણે ગોઠવણ કરી. તેમને હાઇડ્રોજનથી થોરિયમ એટલે 1 થી 56 તત્વની ગોઠવણ કરી. ન્યુલેનના અષ્ટકનો નિયમ શું હતો? તો કે દર 8મા તત્વએ ગુણધર્મનું રિપીટેશન એટલે કે પુનરાવર્તન થાય છે. દર 8મા તત્વએ ગુણધર્મનું પુનરાવર્તન થાય છે. એક્ઝામ્પલ તરીકે બાજુમાં મેં કોષ્ટક આપી દીધું છે. આ કોષ્ટકમાં એ ધ્યાન રાખ્યું છે કે નિષ્ક્રિય વાયુની શોધ નથી થઈ એટલે મેં લખ્યા નથી, જેમ કે હિલિયમ, નિયોન, આર્ગોન. પેલું તત્વ હાઇડ્રોજન લખ્યું છે. ઉપર સંગીતના સૂર આપી દીધા, સા રે ગ મ પ ધ ની. હાઇડ્રોજન લખ્યું છે પહેલું તત્વ, બીજું લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન ને ઓક્સિજન. તમે જોઈ શકો છો, જો તમે હાઇડ્રોજનને પહેલા નંબરનો તત્વ આપો તો એના પછી લગભગ 8મા તત્વએ ફ્લોરિન આવે છે, તો એ પહેલા જેવો જ ગુણ ધરાવે છે. પછી તમે લિથિયમને પહેલો નંબર આપશો તો લગભગ 8મા તત્વએ સોડિયમ આવે છે, એ પણ પહેલા જેવો જ ગુણ ધરાવે છે. તો તમે જોઈ શકો છો આની અંદર બેટર રીતે તમને ખ્યાલ પડી શકે છે કે સામાન્ય રીતે તમે 8 તત્વએ ગુણધર્મનું પુનરાવર્તન થાય છે. દર 8 તત્વએ ગુણધર્મનું પુનરાવર્તન થાય છે. આવી રીતે તમે જોઈ શકો છો ભાઈ, દરેક 8 તત્વએ ગુણધર્મનું પુનરાવર્તન. હાઇડ્રોજનને પહેલો નંબર આપ્યો તો ફ્લોરિન 8મા નંબર ઉપર આવ્યો,
લિથિયમને પહેલો નંબર આવ્યો તો સોડિયમ 8મા નંબર ઉપર આવ્યો, બેરિલિયમને પહેલો નંબર આપ્યો તો મેગ્નેશિયમ 8મા નંબર ઉપર આવ્યો. આમ ગુણધર્મનું પુનરાવર્તન થયા જ કરે છે ને થયા જ કરે છે. આની મર્યાદા છે, એ મર્યાદા 3 કે 4 છે. પેલી મર્યાદા, ન્યુલેન્ડ એવું સ્વીકારી લીધું કે દુનિયામાં 56 તત્વો જ છે, પણ એ ભૂલી ગયો તો 56 કરતાં વધારે છે. અત્યારે 118 તો શોધાઈ ગયા છે. તો ન્યુલેન્ડે એવું માની લીધું હતું કે 56 તત્વ જ છે, એ એની મોટી ભૂલ હતી, આટલી મર્યાદામાં વયું. બીજું 1 થી 20 તત્વો માટે જ આ નિયમ લાગુ છે, એટલે કેલ્શિયમ સુધી આ નિયમ સાચો. કેલ્શિયમ પછી એક પણ તત્વનો ગુણધર્મનું પુનરાવર્તન થતું નથી. કેલ્શિયમ લગીને સાચું, પછી કેલ્શિયમ પછી ગુણધર્મનું પુનરાવર્તન થતું જ નથી ને. એટલે કે 1 થી 20 તત્વો માટે જ આ નિયમ સાચો છે. એનો મતલબ તો એવો કે 1 થી 20 એટલે હલકા, જેનું વજન હલકું હોય, જેનો વેઇટ એટલો બધો ન હોય એના માટે સાચો, જેનો વેઇટ વધી જાય છે એના માટે આ કઈ નિયમ લાગુ પડતો નથી. એના પછીથી આપણે આગળ જાય તો એને પોતાની તત્વની ગોઠવણમાં 1 કરતાં વધારે તત્વો મૂક્યા. તમે જોઈ શકો છો, એને પોતાની તત્વની ગોઠવણમાં 1 કરતાં વધારે તત્વો મૂક્યા છે, જે શક્ય નથી. બરાબર છે, 1 કરતાં વધારે તત્વ ન મૂકી શકાય. ચલો મૂક્યા, એનો કોઈ પ્રશ્ન નથી, પણ તત્વ મૂક્યા પછી પણ એને એ વિચારવું પડે કે હાઇડ્રોજન જેવા ગુણધર્મ ફ્લોરિનના છે, ફ્લોરિન જેવા ગુણધર્મ ક્લોરિનના છે, તો ક્લોરિન જેવા જ ગુણધર્મ કોબાલ્ટ અને નિકલના હોવા જોઈએ. ટૂંકમાં વાળો ઊભો થાંભલો છે ને, એમાં બધાયના ગુણધર્મો હરખા હોવા જોઈએ. પણ થાય છે એવું કે હાઇડ્રોજન જેવો ફ્લોરિન ને ફ્લોરિન જેવો ક્લોરિન તો છે જ, પણ ક્લોરિન જેવો કોબાલ્ટ અને નિકલ નથી. કોબાલ્ટ અને નિકલ ક્લોરિન જેવો નથી, પણ ક્લોરિન જેવો કોબાલ્ટ અને નિકલ નથી, એના ગુણ સરખા નથી, પરંતુ કોબાલ્ટ અને નિકલ તેનાથી દૂર રહેલા લોખંડ સાથે સામ્યતા ધરાવે છે. તો આ એમની મોટી ભૂલ હતી. આ એક મર્યાદામાં આવી શકે. તો આપણે અહીંયા સુધી વિડીયો લેક્ચર રાખીએ. હવે પછી આપણે બીજા 2-3 વિડીયો લેક્ચર બનશે. તો ન્યુલાઇન પછી આપણે મેન્ડેલિક સમજશું, મેન્ડેલિક પછી આધુનિક આવર્ત કોષ્ટક સમજશું, અને આધુનિક આવર્ત કોષ્ટક પછી એમની જે કંઈ જુદા જુદા ગુણધર્મ અને લાક્ષણિકતા છે એ સમજી લઈશું. ચેપ્ટરને પૂરું કરી દઈશું. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી નવા વિડીયો લેક્ચરની અંદર મેન્ડેલિકને સમજવાનું છે. નમસ્તે વિદ્યાર્થીઓ.